ની જે બોડી છે એને આજે આપણે બરખાસ્ત કરવા જઈ રહ્યા છે. તો આપણે 2018થી 2023ની બોડી તરીકે હું અમારા સર્વ હમણાં આજી સભાસદો પ્રવીણભાઈ પડાયા, સુરેશભાઈ મારું સભાસદ તરીકે પ્રવીણભાઈ પડાયા છે, કિશોરભાઈ વાઘ, કાંતિભાઈ બારિયા, અનિલભાઈ સોલંકી, ખોડીદાસભાઈ હરી ગોહિલ, હું પોતે. તો આજે અમે અહીંયા જાહેર કરીએ છીએ કે આજે અમારી બોડી બરખાસ્ત થઈ ગઈ છે. તો આ ઠરાવને તમે બધા હાથ ઊંચો કરીને મંજૂરી આપશો છે. આજથી 2018થી 23ની જે અમારી કાર્યરત બોડી છે એ આજથી બરખાસ્ત થઈ ગઈ છે અને હવે પછી જે કાંઈ પણ કાર્ય કરશે એ ચૂંટણી પંચ કરશે અને એ જ એમનું કાર્ય કરશે, ચૂંટણી પંચ કામ કરશે. આપણે બીજા ઠરાવમાં ચૂંટણી પંચની રચના કરીશું. ધન્યવાદ. તો આ સાથે 2018થી 2023ની બોડી બરખાસ્ત જાહેર કરવામાં આવે છે. હવે પછીના વક્તા છે ચૂંટણી પંચ તરીકે મારી પાસે 2-4 નામો આવ્યા છે અને કોઈને પોતાની રીતે નામ નોંધાવવા હોય એ પણ નોંધાવી શકે છે. તો પ્રથમ ચૂંટણી કન્વીનર તરીકે શ્રી જયસિંહભાઈ પરમારનું નામ હું સૂચન કરું છું. જયસિંહભાઈ પરમાર, જેમણે આની પહેલાં પણ ચૂંટણી કન્વીનર તરીકે સારું એવું કામ કર્યું છે. જયસિંહભાઈ જરા અહીંયા સામે આવી જાઓ અને રાજેશભાઈ જે નામ સૂચન કર્યું જેમાં અમારું અનુમોદન છે. બીજા ચૂંટણી કન્વીનર તરીકે શ્રીમતી જ્યોતિબેન દિનેશ રાઠોડના નામનું સૂચન કરું છું. તેઓ મંચ પર ઉપસ્થિત થાય. જ્યોતિબેનના નામનું જે સૂચન કર્યું છે રાજેશભાઈએ એને પણ મારું અનુમોદન છે અને સમાજનું પણ અનુમોદન છે. શ્રીમતી ગંગાબેન બારિયાને ચૂંટણી પંચમાં કામ કરેલું છે, એમના અનુભવ છે, તેમના નામનું સૂચન કરું છું. ગંગાબેનના નામનું જે સૂચન થયું છે મારો અનુમોદન છે. ચોથું નામ શ્રી ધીરજભાઈ હરજીભાઈ બારિયા, એમના ચૂંટણી કન્વીનર તરીકે એમના નામનું સૂચન કરું છું. જે લોકોના નામ લેવાય અહીંયા સ્ટેજ પાસે આવે તો ખબર પડે લોકોને. શ્રી મણિલાલભાઈ વોરા, એમનું બી ચૂંટણી કન્વીનર તરીકે નામ સૂચન કરું છું. મણિલાલભાઈ વોરા એમનું જે નામ આવ્યું છે એને મારો અનુભવ છે. કાંતિભાઈ સોલિયા, એમના નામનું સૂચન કરું છું ચૂંટણી કન્વીનર તરીકે. કાંતિભાઈ સોલિયા, એમના વિશે જે નામનું સૂચન કર્યું છે બહુ બહોળો અનુભવ છે કાંતિભાઈ સોલિયાને અને હું એને અનુમોદન આપું છું. કાંતિભાઈ સોલિયા. અરજીભાઈ સોસા, જેઓ વરિષ્ઠ સામાજિક કાર્યકર છે, એમને બી ચૂંટણી કન્વીનર તરીકે એમના નામનું સૂચન કરું છું. અરજીભાઈ સોસા, એમને હું અનુમોદન કરું છું.
શ્રી રાઘવભાઈ જીતિયા એમનું બી ચૂંટણી કન્વીનર તરીકે નામ હું સૂચન કરું છું. રાઘવભાઈ જીતિયાને મારું અનુમોદન છે. ધન્યવાદ. બકુલભાઈ વાઘેલા અહીંયા આવે આગળ. બકુલભાઈ વાઘેલા એમના નામનું સૂચન ચૂંટણી કન્વીનર તરીકે કરું છું. કેશવભાઈ સોલંકી એમને બી ચૂંટણી કન્વીનર તરીકે એમના નામનું સૂચન કરું છું. તમારી જગ્યા પર કેશવભાઈનું જે નામનું સૂચન કર્યું છે એનું અનુમોદન આપું છું. આપણે વાઘેલા સાહેબ એમને બી એક વિનંતી કરીશ કે ચૂંટણી કન્વીનર તરીકે અમારી સાથે કામ કરે. સારા એવા અધિકારી છે, એમના અનુભવનો લાભ સમાજને મળશે તો એમના નામનું પણ ચૂંટણી કન્વીનર તરીકે નામ સૂચન કરે. અને હવે પછી જે કોઈ સ્વેચ્છાએ પોતાની રીતે ચૂંટણી પંચમાં કામ કરવા માંગતા હોય તો આ ટીમ સાથે જોડાય અને કામ કરે. તો આજે આપણે આ ચૂંટણી પંચની બી રચના કરવામાં આવી છે, એને આપણે સામૂહિક હાથ ઊંચા કરીને મંજૂરી આપીએ એટલે આપણો આ ઠરાવ થઈ જાય. ચૂંટણી પંચ જાહેર થઈ ગયું છે. એના 2 ફોટા લેજો. હાથ ઊંચો રાખજો બધા. ધન્યવાદ.